તો જીતુ વાઘાણી કેમ ટાર્ગેટ થઈ ગયા અચાનક જ? બગદાણામાં થયેલો મુદ્દો અને ભાવનગર પશ્ચિમના કેમ તાર જોડી દેવામાં આવ્યા? કોળી સમાજે એવી શંકા કદાચ દેખાણી કે ભાઈ માયાભાઈ આહિરના સપોર્ટમાં જીતુભાઈ વાઘાણી છે. સારામાં સારા માયાભાઈના સંબંધ તો અમરીશ ડેર સાથે છે ને. જે મૂળ શક્તિશાળી સપોર્ટ છે માયાભાઈનો એ જીતુભાઈ છે એવું માનવામાં આવ્યું. પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીના પુત્ર જાહેર કરે કે ધોકા ઉપાડવાની વાત કરી તો કોને સામે કરી? પણ મૂળભૂત અધિકારોને મૂળભૂત સમસ્યા માટે આયર સેનાનો એક પણ વ્યક્તિ મારી પાસે ડિબેટમાં નથી બોલાવજો. એના માટે કેતનભાઈ કહેતા તમે બીજા રસ્તા લઈ જાવ છો દીદી. જ્યારે નવનીત બાલદિયાને ન્યાય અપાવવાની વાત હતી ત્યારે 15 ધારાસભ્યો સાંસદો હોસ્પિટલે પહોંચી શક્યા તો ન્યાય સભામાં શા માટે ના પહોંચ્યા? એટલે બે કાર્યક્રમો હતા એટલે કદાચ આગેવાનો ના આવી શક્યા હોય અને કોઈને જીતુભાઈ વાઘાણી સાથે સારા સંબંધ હોય તો ન આવે. જાહેરાતની ધરપકડની માંગ હતી, જાહેરાતની ધરપકડ થઈ ગઈ, જામીન પણ મળી ગયા, તો નવનીતભાઈ ન્યાય મળી ગયો કે નથી મળ્યો? હવે તમારા અંદાજે એસઆઈટી ની રચના થઈ, એસઆઈટી તપાસના આધારે જયરાજને આરોપી જાહેર કર્યો છે એટલે એની જેલ એન્ટ્રી થઈ છે. કોઈ કદાચ એમ હોય કે જયરાજ 14 દિવસના વનવાસ લઈને બારોબાર નીકળ્યા તો કઈ સારા કામ કર્યા નથી ભાઈ. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરવી છે બગદાણાની બબાલ હજુ સાંજ પડશે કે ભડકા થશે? છેલ્લા 40 દિવસથી આ ખૂબ ચર્ચાનો વિષય એ પૂરા ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે કોઈ હોય તો એ બગદાણાના નવનીત બાલદિયાને મારવાનો કેસ. છેલ્લા કેટલાય દિવસથી આ બગદાણાની એ ભાવનગર પંથકની અંદર ખૂબ ચર્ચાઓ થતી. ન માત્ર ન્યાય માટે પણ રાજકીય કાવા દાવાઓની વાત હોય, સમાજને સામસામે કરવાની વાત હોય કે પછી ચૂંટણીમાં થયેલા એકબીજાના મંગ દુઃખનો બદલો લેવાની વાત હોય, આ તમામની વચ્ચે આજે એક અધ્યાયનો અંત આવ્યો. કેમ કે જે કોળી સમાજની માંગ હતી એ જયરાજ આહિરની ધરપકડ પણ થઈ. ધરપકડ બાદ આજે તેઓને મહુવા કોર્ટના સેશન જજે એ તેઓને જામીન પર મુક્ત કર્યા. અંતે તેઓ જામીન પર બહાર પણ આવ્યા. માયાભાઈના એ શબ્દો જાહેર મંચ ઉપરથી બોલાયા હતા કે જે થઈ રહ્યું છે બરાબર છે, જે થશે પણ તે બરાબર થશે. અને એ જ વાતને મગજમાં રાખીને જયરાજ આહિર જ્યારે જેલની બહાર આવ્યા ત્યારે એક પણ વસ્તુ ના બોલ્યા, માત્ર બતાવી તો ભગવત ગીતા બતાવી. આ ઈશારો કોના તરફ હોઈ શકે? આ જે તેમને ભગવત ગીતા બતાવી તે શું સત્યનો સંદેશ બતાવે છે કે પછી તેમના પપ્પાએ બોલેલા શબ્દોનું આ પરિણામ બતાવે છે? આવા અનેક સવાલો થયા. પણ આ જે ઘટના છે આ ઘટનાને હવે એ રીતના સમજવી છે દીક્ષિતભાઈ કે આ ઘટનાનો હવે અંત આવશે કે પછી આવનારી ચૂંટણી તરફ આ ઘટનાને લઈ જવામાં આવશે? કૃણાલ, સીધી રીતે હજુ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ડેરા દઈ રહી છે. આજે જ સવારે તમે વાત કરતા હતા કે આખી ઘટના બગદાણામાં બની પણ ભાવનગર પશ્ચિમને એપી સેન્ટર બનાવવામાં આવ્યું. એટલે હવે પોલિટિકલ રંગ પકડાઈ ગયો છે, વાત નિશ્ચિત છે કે ધીરે ધીરે પોલિટિકલ કે ભાઈ હવે જીતુભાઈને હરાવવાની વાત આવી, ભાજપનો વિરોધ કરવાની વાત આવી, આવા અનેક મુદ્દાઓ આવ્યા. જે નવનીત બાલદિયાની ન્યાયની વાત હતી તો માંગ એ હતી કે ભાઈ જયરાજ આહિરની ધરપકડ કરો, તો જયરાજ આહિરની ધરપકડ થઈ. જયરાજ આહિર જેલ હવાલે થયા 14 દિવસે જામીન નહીં મળ્યા ને હવે જામીન મળ્યા ને કૃણાલી આખી ન્યાયિક પ્રક્રિયા છે. ન્યાયિક પ્રક્રિયાનો ભાગ છે. બંને સાઈડ દલીલ થઈ, કોળી સમાજની લીગલ ટીમે વાંધો પણ ઉઠાવ્યો, પણ અંતે જે જજ નિર્ણય લે છે અને જે કેસોમાં જામીન મળતા હોય એ કેસ પ્રમાણે જયરાજ આહિરને હવે જામીન મળ્યા છે. એટલે હવે ન્યાયપાલિકા પર સવાલ ઉઠવાનો કોઈ મુદ્દો નથી રહેતો. જે સવાલ ઉઠવાનો હતો કે જયરાજ આહિરની ધરપકડ કેમ ન કરી, તો પોલીસે જયરાજ આહિરની ધરપકડ બંધ કરી. ચોક્કસ શરૂઆતમાં કાચું કાપ્યું, તો શરૂઆતમાં કાચું ન કાપ્યું તો આ પ્રમાણેની સ્થિતિ ન થાત ને કદાચ એવડો મોટો મુદ્દો પણ ન થાત. પરંતુ ત્યારે પોલીસ અધિકારીઓને એવું નહીં હોય.
પણ ત્યારબાદ હીરા સોલંકીએ ફોન કરીને કહ્યું કે ભાઈ આવવાનું છે, આપણે ગાંધીનગર ગૃહમંત્રીને મળવા જવાનું છે. તો ભાઈ પણ ગયા, નાના ભાઈ પણ ગયા, બાકીના બધાય પણ ગયા, એટલે ગાંધીનગર સુધી બેઠકો થઈ. પણ આજે જયરાજ આહિર જેલની બહાર આવી અને કઈ રીતે ભગવદ્ ગીતા બતાવીને શું થયું, નયન આખી એવી ઓડિયો સાથે બતાવો. પ્રથમદર્શીય કેસ છે, તે થયો છે. આ કેસના જે લોકો છે તે અત્યારે છૂટી છૂટ્યા છે. 14 દિવસ પછી આપને જામીન મળ્યા છે, શું કહેશો? જયરાજભાઈ 14 દિવસ પછી આપ બહાર આવ્યા, શું કહેશો? સીધા જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો. જયરાજ આહિરને જયરાજ આહિર ભગવદ્ ગીતા અહીંયા બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ ભગવદ્ ગીતા અત્યારે અહીંયા બતાવવામાં આવી રહી છે તેમના દ્વારા. જે છે તેઓ અહીંયા બહાર આવ્યા છે ભગવદ્ ગીતા બતાવીને. અત્યારે જયરાજ બહાર આવતા જ તેમને સીધા ભગવદ્ ગીતા બતાવી. પણ કુણાલ, ગયા રવિવારે માયાભાઈ આહિરે એક આહિર સમુદાયના સામાજિક કાર્યક્રમમાં કહ્યું હતું કે જે થયું એ પણ બરાબર થયું, થઈ રહ્યું છે એ પણ બરાબર છે અને થશે એ પણ બરાબર છે. અને ત્યારબાદ આજે જયરાજ આહિરની ભગવદ્ ગીતા બતાવી. કારણ કે માયાભાઈએ ગીતાના શ્લોકની જ વાત કરી હતી કે ભગવાન કૃષ્ણએ ગીતામાં લખ્યું છે. માયાભાઈ આહિરના એ શબ્દ શું હતા ને એ પણ સાંભળીએ. જોશો નું ફ્રેશ હોય. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન, જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કે હું નહીં. જોશો નું ફ્રેશ હોય. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન, જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કે હું નહીં. બિલકુલ. અને આ જ મુદ્દે આજના ગર્જનાથમાં આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે 3 મહાનુભાવ જોડાવાના છે, પરંતુ ત્યારે પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેઓ ભાવનગરથી રાજકીય વિશ્લેષક છે તેઓ જોડાઈ ગયા છે. સાથે જ આહિર સમાજમાંથી મહેન્દ્રભાઈ કચોટ છે તે પણ જોડાઈ ગયા છે. સૌથી પહેલા પ્રદ્યુમનસિંહ, તમને સવાલ. જે થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે, પણ હવે શું થશે? કારણ કે ગીતામાં કૃષ્ણએ તો 3 વાક્ય લખ્યા, પણ ભાવનગરની તમને વધારે ખબર છે. હવે રાજકીય રીતે શું થશે? જે મેનેજિંગ ટ્રસ્ટી જેવા નાના એવા શબ્દમાંથી જે આખી મિસ્ટેક થઈ, જે બોલવામાં મિસ્ટેક થઈ, એમાંથી આ જે થયું, એટલે કાંઈક ગીતાજીનો કે ભગવાન કૃષ્ણનો ઉદ્દેશ હશે કે કાંઈક કોઈક એવું કામ સિદ્ધ કરવા માંગતા હશે, આપણે એમ માનીએ. અને બીજી રીતે માનીએ તો 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ જે વનવાસમાંથી બહાર આવ્યા હતા, વનવાસ, અને કદાચ અહીંયા 14 દિવસના એક નાની એવા જેલવાસમાંથી જયરાજ બહાર આવ્યો, એટલે કદાચ એને પણ એમાં અનેક ઘણું આત્મજ્ઞાન થયું હોય છે જે ગીતાજી હાથમાં લઈને બતાવ્યું. અને જે આમાં થઈ રહ્યું છે, આપણે જોયું, અનેક બાબતો જોઈ. સમાજના ચોક્કસ નેતાઓનું માનસિકતા આમાં કેટલી છે, કેવી છે, બહાર આવી. કોળી સમાજમાં કેટલી એકતા છે, અથવા તો અંદર નવા યુવાનોની માનસિકતા શું છે એ પણ બહાર આવી. થોડો વાદ વિવાદ, વિખવાદ ને વિરોધાભાસ પણ બહાર આવ્યો. ક્યાંક ડાબેરી વિચારધારાઓ, ક્યાંક હિન્દુ વિરોધી વિચારધારાઓ, ક્યાંક મંદિર વિરોધી વિચારધારાઓ, એ પણ બહાર આવ્યું. એટલે જે કંઈ થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું, એમ જે માયાભાઈ કદાચ કીધું એનો આપણે એવો મતલબ સમજીએ. અને હાટે જે કાંઈ થશે, જે રીતના સમાજ સમૂહે બતાવ્યું, ચોક્કસ અન્યાય છે, આપણે માનીએ, પરંતુ એટલો બધો એવો વાત પણ નહોતી કે માત્ર, આમ તો ગણીએ ને તો 2-3 લોકોને જ ઇફેક્ટ કરતી હતી, રાજકીય લોકોને. તે રાજકીય પોતાનું વર્ચસ્વ લૂંટાઈ જતું હતું, એટલા માટે આ મેટરને આટલી સિરિયસ બનાવવામાં આવી. બાકી તો હમણાં આપણે જોયું, ઉનામાં કોળી સમાજના એક યુવાનને મારવામાં આવ્યો, ખુલ્લેઆમ બજારમાં એનો વિડીયો ઉતારવામાં આવ્યો.
પરંતુ એમાં કોઈ એવા મોટા માથા નહોતા, એમાં કોઈ રાજકીય ઉદ્દેશ નહોતો, અંદર કોઈ રાજકીય માથું નહોતું, જેને લીધે સમાજમાંથી કોઈ અવાજ પણ ન ઉઠ્યો. માત્ર પોલીસે એના રીતે વરઘોડો કાઢ્યો છે 3-4 જણા જે કઈ આરોપી છે એમાં કોઈ એવો પણ પ્રશ્ન નથી ઉઠાવ્યો કે આમાં 4 નહીં 8 આરોપીઓ છે. એટલે ચોક્કસ સમાજ આમાં આ પ્રકરણમાં શા માટે ભેગો થયો એવા અનેક બાબતો છે. અને જામીનની વાત કરીએ તો જે રીતે જામીન મળી જવા એટલે ગુનો કેટલો ગંભીર હતો કાયદાકીય રીતે એ પણ ખ્યાલ આવી જાય કે ભલે ખૂનની કોશિશ કેવો લગાવ્યો છે, કલમ લગાવી છે, પરંતુ એની ઈજા પણ જે કહીએ છીએ ખૂનની એ પ્રકાર પણ શરીરમાં નહોતી. એટલે એવી અનેક બાબતો જામીન તુરંત મળી ગયા છે. એટલે આંદોલનનો ગંભીરતા કેટલી હતી, પાછળનો ઉદ્દેશ શું હતો એ ખ્યાલ આવી જાય. હાજી પ્રદ્યુમનજી, ચિરાગભાઈ પણ જોડાઈ ગયા છે, એને પણ મારા સવાલ છે, પણ એ પહેલા મારે તમને પૂછવો છે કે બગદાણામાં થયેલો મુદ્દો અને ભાવનગર પશ્ચિમના કેમ તાર જોડી દેવામાં આવ્યા? એક વાક્ય પણ પ્રચલિત કરી દીધું જીતુ જમણવાર કરીને, એટલે જીતુ વાઘાણી સીધી રીતે ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નહોતા. કદાચ પાછલા પડદે હોઈ શકે, પણ ટાર્ગેટ તો ખરેખર અમરીશ ડેર હતા. તમે આમ બિહાઇન્ડ ધ સીન જોવ તો જીતુ વાઘાણી કેમ ટાર્ગેટ થઈ ગયા અચાનક જ? એવી સમાજે, કોળી સમાજે એવી શંકા કદાચ દેખાણી કે ભાઈ માયાભાઈ આહિરના સપોર્ટમાં જીતુભાઈ વાઘાણી છે. કારણ કે માયાભાઈને અને જીતુભાઈને અંગત સંબંધો સારા હશે એવું આપણે જાહેરમાં જોઈએ છીએ. એટલે એના સપોર્ટને પણ તોડવા એવું આખું રાજકીય દાવપેચ રમાવામાં આવ્યો હોય. કેમ કે સમાજનું સંગઠન સમૂહ પણ સારામાં સારા સંબંધ તો અમરીશ ડેર સાથે છે. સારામાં સારા માયાભાઈના સંબંધ તો અમરીશ ડેર સાથે છે ને. અમરીશ ડેરનું રાજકીય વજન અત્યારે હાલમાં હજી ઓછું છે એમ કહીએ તો ચાલે. એટલે એને ડિસ્ટર્બ કરીને કઈ લઈ લેવાનું નથી એમ કહીએ તો ચાલે. એટલે જે મૂળ શક્તિશાળી સપોર્ટ છે માયાભાઈનો એ જીતુભાઈ છે એવું માનવામાં આવ્યું. એટલે એક કાંકરે અનેક પક્ષી મારવાની વાત આવી કે હવે વધુમાં વધુ વિધાનસભાઓમાં આપણા જ સમાજના ઉમેદવારો હોવા જોઈએ એ પ્રકારની એક માનસિકતા છતી કરવા માંગતા હતા, જેની એક શરૂઆત હતી. જેમાં એ સફળ થશે કે નહીં થાય એ આવનારા સમયમાં ખ્યાલ આવશે. કારણ કે આ આંદોલન થકી અન્ય સમાજોએ પણ અનેક પ્રકારની નોંધ લીધી છે. જે નાના નાના સમાજો છે એમણે પણ અનેક પ્રકારની નોંધ લીધી છે કે અંતે હવે સંગઠનનો શું પર્યાય, શું સંગઠન કોણે કોણે રાખવું જોઈએ, કયા પ્રકારનું સંગઠન. એટલે એક રાજકીય એક બાજુ જયારે હિન્દુત્વની વાત કરતા હોય, પરંતુ જયારે આ પેટાની વાત આવી, સનાતન નજર આવ્યો, ત્યારે હવે કોને ક્યાં વર્તુળમાં સંગઠિત થવું કે રહેવું એ પણ જાતના કેલ્ક્યુલેશન હવે લોકો કરશે. હાજી બિલકુલ. ચિરાગ ઝાલા પણ જોડાયા છે. ચિરાગભાઈ, જે રીતના આ વિવાદ હતો ત્યારથી તમે આ વિવાદના જે અલગ અલગ બેઠકો હોય કે પછી સંમેલનો હોય તેમાં તમે જોડાયેલા રહ્યા, પણ સૌથી ચર્ચાસ્પદ કોઈ વસ્તુ રહી હોય તો એ ભાવનગરની પશ્ચિમ વિધાનસભાના વિસ્તારની અંદર જે ન્યાય સભા બોલાવવામાં આવી. આ ખરેખર આજે તમે આ વિવાદનો અંત તરફ જઈ રહ્યો છે, કારણ કે જયરાજ આહિરના પણ જામીન થઈ ચૂક્યા છે. હવે જે ખરેખર અંદરની વાત હોય એ ખુલીને કહેજો, ખરેખર ન્યાય સભા હતી કે પછી કોઈને પાડી દેવા માટેની તૈયારી હતી? નહીં, જો તમે બેનર જો તો બેનરમાં ન્યાય સભા એવું જ લખેલું હતું. બેનર ન્યાય સભાનું હતું, શબ્દો રાજકીય બોલાણા, ટિકિટોની વાત થઈ. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે કોળી સમાજ જો ચૂંટણી લડે તો 100% જીતી જાય. સાથે જ કિશન મેરે કહ્યું કે જીતુભાઈને હરાવવા માટે અહીંયાથી તૈયારી કરવામાં આવશે. આગેવાનો સમાજને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે જયરાજનો જે બનાવ છે નવનીતભાઈનો, બરાબર, તેમાં જયરાજને સવારમાં ક્યાંક ને ક્યાંક જીતુભાઈનો હાથ છે. એટલે તમે જો કે મારે કેવું કઈ સ્પષ્ટતા કરવી, બરાબર, એના કરતા તમે જે આગેવાનોએ વક્તવ્ય આપ્યું તેનું તમે નિવેદન જ સાંભળી ગયો કે જે ટાર્ગેટ હતા જીતુભાઈ વાઘાણી હતા, બરાબર. એટલે પશ્ચિમ વિધાનસભામાં ક્યાંક ને ક્યાંક ત્યાંના આગેવાનોને એવું લાગ્યું કે જયરાજ આહિરને સાચવવાનું, બરાબર, તેને સપોર્ટ કરવાનું ક્યાંક ને ક્યાંક જીતુભાઈ વાઘાણીનો હાથ છે, બરાબર. આ દેખીતું સ્પષ્ટ છે. એમાં ક્યાં ત્યાં જે નિવેદનો સાંભળાય છે, બરાબર, તેમાંથી તમે તારણ કાઢી શકો. પણ ચિરાગભાઈ, જે રીતના ત્યાંથી નિવેદનો કરવામાં આવ્યા
એનો દોરી સંચાર ક્યાંક બીજેથી થતો હોય તેવી પણ વાતો ચર્ચામાં આવી હતી. કેમ કે જ્યારે નવનીત બાલદિયાને ન્યાય અપાવવાની વાત હતી ત્યારે 15 ધારાસભ્યો સાંસદો હોસ્પિટલે પહોંચી શક્યા, તો ન્યાય સભામાં શા માટે ના પહોંચ્યા? એટલે તર્ક તો જેટલા આપણે કાઢીએ ને એટલા ઓછા છે. ના, બીજું તમે 13 તારીખે મનસુખ હતા, તમારી બાજુમાં ઋષિ ભારતી બાપુ બેઠા હતા, એ આ શબ્દો બોલ્યા હતા, કિશન મેર બોલ્યા હતા, એટલે કદાચ તમે આને સારી રીતે સમજાવી શકો કે આ શું હતું. એટલે મારા હાથમાં તો માઇક આવ્યું નતું. માઇક મારા હાથમાં આવ્યું હોત તો તમે કઈ કહી શકો જ મને. પણ 1 તારીખે ગાંધીનગર પણ બધા આગેવાનો હતા, એટલે ગાંધીનગર થી અમદાવાદનો રૂટ કદાચ લાંબો હોય અને સમય એ લોકોને ના મળ્યો હોય છતાં પણ ના આવ્યા હોય, આવું બને. તમે જો દિવ્યેશભાઈ ચાવડા પણ અખિલ ભારતીયના યુવા અધ્યક્ષ છે, તો તેને પણ આવવાનું હતું પણ તે પણ આવી ના શક્યા. એટલે 2 કાર્યક્રમો હતા, એટલે કદાચ આગેવાનો ના આવી શક્યા હોય. ચિરાગભાઈ, અને કોઈને જીતુભાઈ વાઘાણી સાથે સારા સંબંધ હોય તોય ન આવે. બની શકે. ચિરાગભાઈ, માયાભાઈએ તો કીધું કે જે બોલો. થયું એ પણ સારું છે, થઈ રહ્યું છે એ પણ સારું છે, ને થશે એ પણ સારું થશે. જયરાજને જામીન એટલે જે મળી ગયા થયું એ છે. તો સારું ના કહેવાય. એમ નહીં, હું તમને હું જે માયાભાઈ શબ્દ થયું કહું, મારા એ શબ્દ સારું નથી ના કહેતો. કહેવાય. હું મારા શબ્દ નથી કહેતો, હું માયાભાઈના નહીં, શબ્દ કહું છું. હવે શું થશે? નહીં નવનીતભાઈ ઉપર જે હુમલો થયો તે સારી વાત ના કહેવાય, બરાબર. અને જે થશે એ સારું થશે, બરાબર. તો એમાં કઈ એવું આપણે કઈ બહુ ચર્ચા કરવાની જરૂર નથી. જે થશે એ સારું થશે. ન્યાયતંત્ર ઉપર આપણે ભરોસો છે, બરાબર. તો ન્યાયતંત્ર એનું કામ કરે અને અમારી જે લીગલ ટીમ છે, બરાબર, ભવિષ્યમાં નવનીતભાઈ ના બનાવમાં જે પણ લડત લડવી પડશે લીગલ ટીમ સાથે રહીને લડશે. પણ જે રીતના એ જે સભા કરવામાં આવી હતી ન્યાય સભા ભાવનગરમાં, ત્યાંથી પણ એવું આહવાન કરવામાં આવ્યું, કદાચ આ ઘટના પૂરી થઈ જાય તો પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર કોળી સભાના લોકોને એકઠા કરી અને અલગ અલગ જે મુદ્દાઓ આવા ઘટનાઓ બની છે તેમાં ન્યાય માટેની લડત કરવામાં આવશે. હવે શું જે જાહેરાત કરવામાં આવી હતી બગદાણામાં ન્યાય સભા કરવામાં આવશે ત્યાંથી આખા ગુજરાતમાં, તો એ ચાલુ રહેશે કે હવે અંત? સમાજ બહોળો છે એટલે સમાજના સંગઠનો પણ ઘણા બધા છે અને સમાજના આગેવાનો પણ ઘણા બધા હોય, એટલે સમાજના પડતર પ્રશ્નો ઘણા બધા છે, બરાબર. આ પડતર પ્રશ્નો લઈને સરકાર સામે અવાજ ઉઠાવવો, સરકાર સામે લડવું અને સમાજને ન્યાય મળે તેના માટે લડત ચલાવવી, બરાબર. એ દરેક સમાજના નાગરિકોનો હક છે. અને અમને જ્યાં પણ એવું લાગશે કે ખરેખર અહીંયા સમાજ સાથે ખોટું થઈ રહ્યું છે તો અમે ચોક્કસપણે, બરાબર, સત્તા પક્ષની સામે ચોક્કસપણે અમે અવાજ ઉઠાવશું. ચિરાગભાઈ, બાજુમાં એ પ્રદ્યુમનસિંહ સરવૈયા પણ બેઠા છે, તમે કદાચ જોડાણા કે નહીં જોડાણા મને નથી ખબર. આ ઘટનામાં જેટલો સમાજના આગેવાનોએ રસ લીધો ન્યાય અપાવવા માટે, એવી આજુબાજુમાં અનેક ઘટનાઓ બને છે. અહીંથી ખાતરી આપો છો કે કોઈ પણ ઘટના બનશે એમાં રાજકીય લાભ નહીં હોય તો પણ સમાજના આગેવાનો ત્યાં પણ દમખમથી ઉભા રહેશે? કેમ કે હમણાં ઉનામાં પણ એ જ ઘટના બની. આ જે ઘટના હતી એના થોડા દિવસ પહેલા ભાવનગરમાં જ કોળી સમાજના એક વ્યક્તિનું મર્ડર કરી નાખ્યું. ત્યાં કેમ સમાજના આગેવાનો ના પહોંચ્યા? તમે એ ઘટના બુદ્ધિ જોશો તો પોલીસ તંત્ર દ્વારા ત્વરિત રીતે કામગીરી કરવામાં આવી છે ને ફરિયાદ પણ દાખલ થવામાં આવી છે. એનો મતલબ એવો નથી. અહીંયા જે ઘટના છે એ ઉલટ છે. પોલીસ પ્રશાસન દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી, અજાણ્યા શખ્સો એ ડાંગરે નિવેદન આપ્યું, તરત તમે જો ડીવાયએસપી મેડમે પણ નિવેદન આપ્યું. આ બધી જે બાબતો હતી શંકાના દાયરામાં હતી અને તમે સ્પષ્ટ કરે છે, એસઆઈટી ખુદ સ્પષ્ટ કરે છે કે 8 આરોપીની જગ્યાએ 18 આરોપી છે, હજી તપાસ ચાલુ છે, બરાબર. એટલે આ જે ઘટના બની છે પોલીસ પ્રશાસનની બેદરકારીને લીધે બની છે. અને જે તમે બીજી ઘટનાઓની જે તમે વાત કરો છો, હમણાં ઘણા લોકો એસએમએસ આપે છે કે ઉના જાઓ વિધર્મી સામે તમે કેમ અવાજ નથી ઉઠાવતા. પણ ત્યાં પોલીસ પ્રશાસને ત્વરિત કામગીરી કરેલી છે. જે જગ્યાએ તમને પોલીસ પ્રશાસન દ્વારા તમને સહકાર આપવામાં આવે છે તો શું તે મુદ્દાને હાઇલાઇટ કરીને આ ગુજરાતનું વાતાવરણ ડોળાય તેવા પ્રયાસ કરવાના ખરેખર વ્યાજબી છે? આ સુરતમાં પણ કાલે અમારે એક બનાવ બન્યો, એક સમાજની દીકરી ઉપર દુષ્કર્મ થયો, 5-6 જણા હતા. પોલીસે કામગીરી કરી જ છે, બરાબર. તો કોઈ એવી ઘટના જ્યાં ખરેખર સમાજને અન્યાય થાય છે, જ્યાં પોલીસ પ્રશાસન ધ્યાન નથી આપતું, બરાબર, તો તે જગ્યાએ જ્યાં અમને લાગશે ત્યાં અમે અવાજ ઉઠાવશું. પણ પછી તમે નવનીતભાઈના મુદ્દાને લઈને બીજા મુદ્દાને સાથે જોડીને તમે એમ કહો કે તમે ન્યાય કેમ નથી જતા. એમને એટલે આ તો લાંબુ ખેંચવાની વાત છે. જાહેરાતની ધરપકડની માંગ હતી, જાહેરાતની ધરપકડ થઈ ગઈ, જામીન પણ મળી ગયા, તો નવનીતભાઈ ન્યાય મળી ગયો કે નથી મળ્યો હવે તમારા અંદાજે? જો હું મારા શબ્દ આપું છું તમને,
સમાજ બહોળો છે ને આગેવાનો પણ ઘણા બધા, દરેક આગેવાનોના વિચારો અલગ હોય, બરાબર. એટલે મારા મત મુજબ ન્યાયિક પ્રક્રિયામાં હું એવું માનું કે કોઈને એવો અહમ હોય કે પૈસાદાર હોય, પૂંજીપતિ હોય કે હું ભાજપનો આગેવાન છું, ભાજપમાં મારો હોદ્દો છે, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, ગૃહમંત્રી કે વડાપ્રધાન સાથે મારા સારા સંબંધ છે તો અમારું કોઈ બગાડી નહીં લે, બરાબર. આવો કોઈને અહમ હોય તો આ ગુજરાતના દરેક નાગરિક આ વિચારવાની જરૂર છે, ખાસ કરીને પૂંજીપતિને કે પૈસાના જોરે, કોઈ રાજકીય સત્તાના જોરે, બરાબર, આ દેશ માટે બંધારણ સર્વોપરી છે. કદાચ અમે કોઈ ગુનો કરશું તો બંધારણ કોઈને છોડશે નહીં, કાયદો કોઈને છોડશે નહીં. આજે જયરાજની ધરપકડ થઈ ગઈ, એસઆઈટી ની રચના થઈ, એસઆઈટી તપાસના આધારે જયરાજને આરોપી જાહેર કર્યો છે, એટલે એની જેલ એન્ટ્રી થઈ છે. કોઈ કદાચ એમ હોય કે જયરાજ 14 દિવસના વનવાસ લઈને બારોબાર નીકળ્યા તો કઈ સારા કામ કર્યા નથી ભાઈ, બરાબર. એને ગુનાહિત જે પ્રવૃત્તિ કરેલી છે એના લીધે એને ગુનેગાર ઘોષિત કર્યો છે પોલીસ પ્રશાસન, એટલે એની જેલ એન્ટ્રી થઈ છે. એટલે જે મેન પ્રશ્ન હતો કે આરોપી તરીકે જયરાજનું નામ આવે તો એક ક્લિયર થઈ ગયું. બીજું કે તેની જેલ એન્ટ્રી થઈ અને કોર્ટ મેટર છે અને કોર્ટમાં જે રીતે રજૂઆત થઈ, બરાબર, અને જામીન મળ્યા તો આપણે કોર્ટના જે નિયમ, કોર્ટના જે પણ રૂલ છે એને આપણે ફોલો કરીએ છીએ અને આપણે શિરો માનીએ છીએ, એમાં આપણે કઈ ઓલું કહેતા નથી. અને આગામી જે લડત થશે, જે લીગલ ટ્રીમ અમારી છે, બરાબર, તે લડશે. મહેન્દ્રભાઈ, તમને પણ એક સવાલ, હવે શું થશે? હવે વિવાદનો અંત આવશે? કારણ કે 40 દિવસથી લગભગ તમે સવારે ઉઠીને સોશિયલ મીડિયા ખોલો, ટીવી ચાલુ કરો એટલે બગદાણા આવે, અને બગદાણા આવવું જ જોઈએ, પણ એ બાપા સીતારામના નામથી આવવું જોઈએ, કોઈ વિવાદથી નહીં. હું પર્સનલી એક પસંદ નથી કરતો. તો હવે બગદાણા વિવાદને લઈને સૌથી મોટા સમાચાર, આ લાઈન બંધ થશે કે હજી નહીં થાય? સૌ પ્રથમ તો સર્વે મિત્રોને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અમારો અવાજ છે એ જનસમુદાય સુધી આપ પહોંચાડી રહ્યા છો. અમે તો પહેલેથી જ કહી રહ્યા છીએ કે અમને કાયદા ઉપર સંપૂર્ણ ભરોસો છે. કાયદો કાયદાનું કામ કરે છે અને કાયદાને કાયદાનું કામ કરવા જ દેવું જોઈએ. બંધારણ, કાયદા, ન્યાયતંત્ર વ્યવસ્થા, પોલીસ તંત્ર વ્યવસ્થા અને સરકાર એનું વ્યવસ્થિત કામ કરે છે. ત્યાં આપણે કોઈ પણ પ્રશ્નો ઉભા કરી અને સમાજની શાંતિને ડહોળવાનો પ્રયાસ ના કરવો જોઈએ, અથવા તો બંધારણ, કાયદા, ન્યાયતંત્ર વ્યવસ્થા કે પોલીસ તંત્ર કે સરકાર ઉપર અવિશ્વાસ છે એવું એ મારી દ્રષ્ટિએ સાબિત કરવાનો પ્રયાસ ના જ કરવો જોઈએ. અમે પ્રથમથી જ એ વિનંતી કરી રહ્યા છીએ કે ભાઈ બંને સમાજ વચ્ચે શાંતિ જળવાઈ રહે અને ગુજરાતની શાંતિ હણાય નહીં એવો પ્રયાસ તમામ મિત્રોએ કરવો જ જોઈએ, અને અમે સતત એ પ્રયાસ કરી જ રહ્યા છીએ. પરંતુ ન્યાયિક પ્રક્રિયાઓ કમ્પ્લીટ ચાલતી હતી, કાયદો કાયદાનું કામ કરતો હતો. જયરાજભાઈને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, આજે એમને જામીન પણ મળી ગયા. એટલે કાયદાનું કામ જે છે એ લીગલી રીતે ચાલે જ છે, એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં. પરંતુ એમ છતાં પણ પ્રશ્ન એક એ ઉભો રહે છે કે પરસોત્તમભાઈ સોલંકી જાહેર સભાની અંદર, જાહેર મંચ ઉપરથી એમ બોલે છે કે જરૂર પડીએ ધોકા પણ ઉપાડવામાં આવશે. હીરાભાઈ સોલંકી મીડિયામાં આવીને એમ બોલે છે, સાથે હીરાભાઈ સોલંકીના દીકરા છે એ પણ જાહેર સભાની અંદર બોલે છે કે બાપુજીએ બોલેલા શબ્દો છે એ યોગ્ય છે. તો આ ત્રણ વ્યક્તિઓ એક કુટુંબના જો આવું બોલતા હોય તો ખરેખર એ સમાજને કયા રસ્તે લઈ જવા માંગે છે? એટલે અમારો પ્રશ્ન એ છે કે ધોકા કોની સામે ઉપાડવાના છે, શા માટે ઉપાડવાના છે, શું કામ ઉપાડવાના છે? શું આપને બંધારણ ઉપર વિશ્વાસ નથી? કાયદા કાનૂન વ્યવસ્થા ઉપર વિશ્વાસ નથી? આપણી ન્યાયતંત્ર વ્યવસ્થા ઉપર વિશ્વાસ નથી? પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ નથી? કે સરકાર ઉપર વિશ્વાસ નથી કે આપે આવા શબ્દો બોલવા પડે છે? એટલે આનો અમારે જોઈએ છે જવાબ, અને એ અમે પહેલેથી કહી રહ્યા છીએ. મહેન્દ્રભાઈ, વચ્ચે રોકું. ચિરાગભાઈ નહીં, અમારી સામે ત્રણ મિત્ર આવે ડિબેટ. મહેન્દ્રભાઈ, હું રોકું એક મિનિટ. જયરાજભાઈ ધોકા ઉપાડી બરાબર ઉપાડ્યા હતા કે બરાબર ઉપડાઈ હતા? જીરી અમે સમર્થનમાં નથી, બિલકુલ નહીં. સમર્થનમાં છીએ જ નહીં. અમે ક્યારે આજ દિવસ સુધીના અમારા જે મીડિયા સમક્ષ અમારા ઇન્ટરવ્યુ આવ્યા વિડીયો બતાવો કે અમે કીધું હોય કે જયરાજભાઈ ધોકા ઉપાડ્યા હોય તો એ બરાબર જ છે, અથવા કોઈ પણ વ્યક્તિએ ઉપાડ્યા હોય એ બરાબર છે, આવો અમારો શબ્દ ક્યાંય હોય તો કયો. બિલકુલ, એટલે હોવું પણ ન જોઈએ.
કાયદો ને વ્યવસ્થા છે, પોલીસ છે, કદાચ તમને ન્યાય ન મળે તો જે રસ્તો પરસોત્તમભાઈ ને હીરાભાઈ અપનાવીને સરકાર સુધી પહોંચ્યા, ગૃહમંત્રી સુધી પહોંચ્યા, તમે રજૂઆત કરો, ન્યાય મળશે ને સૌથી મોટું ઉદાહરણ છે. ચિરાગભાઈ, આ ગુજરાતમાં ધોકા ઉપાડવાની વાત તો ન ચાલે. ન ચાલે. એનો જવાબ મેં જોઈએ. કીધું એ આની પહેલાની ડિબેટમાં પણ સામે ઘણી બધી ડિબેટમાં આવે. કીધું છે કે પરસોત્તમભાઈ હું તમારા માધ્યમથી હીરાભાઈ કહેવા માંગુ છું, બરાબર, આ એ કાયદાનો ભંગ કરે તો તેના ઉપર કે ગુનો સામે આવે દાખલ થવા જોઈએ. બીજું આહિર સેનાના મિત્રોનું કહેવાનું એવું છે કે પરસોત્તમભાઈ શું કામે બોલ્યા જાવું, પણ કહેવાનો મતલબ એ છે હીરાભાઈ છે કે પરસોત્તમભાઈ કોઈ જ્ઞાતિનું કે કોઈ સમુદાયનું નામ નથી લીધું. બીજું કે પ્રેસ નોટમાં એવું તમે લખેલું છે કે મંત્રી ભાજપના, બરાબર, તો ભાજપના કેટલા ના, બધા એવા ધારાસભ્યો કે ગુજરાતમાં મંત્રીઓ છે ભાજપના જેના કહી ઉપર શકીએ. અસંખ્ય ગુનાઓ છે, બરાબર. તમે ગૃહમંત્રી આપણા ઉપમુખ્યનું નિવેદન પણ તમે જોઈ લ્યો કે વરઘોડો તો નીકળશે જ, પગ તો ધ્રુજશે જ. એ પેલાના તમે જોઈ લો, સી આર પાટીલ સાહેબ હતા ભાજપના પ્રમુખ, બરાબર, ચિરાગભાઈ, તો તેના ઉપર એને જે કેટલા ગુના હતા. ગૃહમંત્રીએ જે નિવેદન આપ્યું હતું, ચિરાગભાઈ એને એમ નથી કીધું કે અમે ધોકા ઉપાડી વરઘોડા કાઢશું. વ્યક્તિગત નતું કીધું, કાયદાકીય એને એવું કીધું કે પ્રક્રિયાથી થશે આરોપીઓના process. પગ ધ્રુજવા જોઈએ. કોઈ એવો ગુનો કર્યો હોય, આ ગુજરાતની બેન દીકરીઓની ચાળા કર્યા હોય અથવા તો બેન દીકરીઓ સામે એ નજરે જોયું હોય તો એના પગ ધ્રુજવા જોઈએ. આવું નિવેદન રાજ્યના નાયબ મુખ્યમંત્રી આપ્યું. એને કોઈ અને એ વ્યક્તિગત પણ સમાજ કાયદાકીય ભાઈ, રીતે ક્યાં પોતે કોઈ ધોકા લઈ જશે એવું સમુદાયનું કે નથી કોઈ કીધું. જ્ઞાતિનું નામ લઈને ભાઈ નિવેદન આપ્યું છે, સાંભળો. ભાઈ એટલે જનરલ એટલા માટે અત્યારે આ મુદ્દો છે, સમુદાયનું નામ લઈને જવાબ નથી. ઈચ્છે છે કે કોને લાગુ પડે જાહેર છે. કરે કે કોને કહેવા માંગે છે. પરસોત્તમ સોલંકી Yes. અને હીરા સોલંકીના પુત્ર જાહેર કરે કે ધોકા ઉપાડવાની પણ વાત કરી આહિર તો સેનાના કોને મિત્રો સામે એમ કે કરી? ચિરાગભાઈ સાંભળવા નથી, પરસોત્તમભાઈ નિવેદન એ જ ડિબેટમાં આવે, હીરાભાઈ જ આવે, બરાબર. હવે એ પ્રશ્નો તો એમના કરવાના છે. મેં મારી વાત તો તમારા રજૂઆત માધ્યમથી કરી એમના દીધી. સુધી message પહોંચાડો. આપ પણ કાયદો meetingમાં જાઓ જ છો એમની સાથે. અરે આ મીડિયા છે, આ મીડિયા મિત્રોનું કામ મીડિયાના છે મિત્રો ભાઈ વાત પહોંચાડે. પહોંચાડવાનું. ચિરાગભાઈ, આપ તો એમના ચિરાગભાઈ વતી આવી રહ્યા છો ચિરાગભાઈ ડિબેટમાં. નો પહોંચાડે એનો કોઈ પ્રશ્ન નથી. અને મેં જ્યારે મહેન્દ્રભાઈ, હું જ્યારે ડિબેટ માટે મેં કહ્યું હતું ત્યારે જોજો સ્પષ્ટતા મેં કરેલી મૂળભૂત સમસ્યા અને મૂળભૂત અધિકારો માટેની ડિબેટ. પણ મૂળભૂત અધિકારો અને 100% મૂળભૂત એના સમસ્યા માટે, ચિરાગભાઈ, એના માટે માટે આહિર સેનાનો debate એક કરશું, પણ તમારે બોલાવજો. વ્યક્તિ મારી પાસે ડિબેટમાં તમે નથી મને આવ્યો. બોલાવજો, એના માટે પણ debate કરશું. કેતનભાઈ અત્યારે કહેતા જે તમે મુદ્દો બીજા છે એના રસ્તા લઈ ઉપર જાઓ છો વાત કરો. ડિબેટ. ના ના, તમે ડિબેટને ડાયવર્ટ ના કરો. એના માટે તમે મને સ્પેશિયલ કહેજો, આપણે બે એ કલાક વાત ડિબેટ છે કરશું. હું ભાઈ, મેં સહમત તો છું. સ્પષ્ટતા કરી પરંતુ હતી, આજે છતાં જે તમે મુદ્દો છે ડિબેટમાં એના ઉપર વાત કરો, આવ્યા ચિરાગભાઈ. મને. આવો ડિબેટમાં. ચોક્કસ એના માટે હું તૈયાર છું કે જો એના માટે સ્પેશિયલ ડિબેટ કરશું, પણ આજે જે મુદ્દા માટે ડિબેટ છે એ મુદ્દાને એટલે આપણે મુદ્દો લઈએ. આજે એ મુદ્દો છે કે હવે વિવાદોનો અંત આવવો જોઈએ. ન્યાયપાલિકા એનું કામ કરી રહી છે. છેલ્લો સવાલ પ્રદ્યુમનસિંહ મારે તમારે કરવો, તમને કરવો તો પછી એન્ડ તરફ જઈએ. આ ધોકા અને બધી વાર્તાઓ થઈ રહી છે, એ સારો શું થઈ રહ્યો છે પોલિટિકલ, રાજકીય, અને તમે તો રાજકીય પંડિત છો, એ વિસ્તારમાં ખૂબ સારી રીતે જાણો છો. જે કોડી વોટ બેંક છે પ્રદ્યુમનસિંહ, તે છેલ્લી 2 ચૂંટણીથી જો તો તમને ભાજપ સાથે જોડાયેલી દેખાય. રાજુલાથી હોય, મહુવા હોય, ભાવનગર આખો વિસ્તાર હોય, જસદણ કુંવરજીભાઈ આવી ગયા પછીની વાત હોય, રાજકોટ રૂરલ હોય, તો એક વેરાવળને કેસ બાદ રાખતા એવું લાગે કોળી સમાજના લોકો ભાજપની સાથે છે. તો પણ ભાજપનો વિરોધ કેમ પ્રદ્યુમનસિંહ? ચોક્કસ સૌરાષ્ટ્રમાં કોળી સમાજની મોટી સંખ્યા છે અને લગભગ 90% જેવા વોટર્સ છે કોળી સમાજમાંથી એ ભાજપ સાથે રહ્યા છે. એ કોળી સમાજના જે રીતે આપણે ધારાસભ્યોની સંખ્યા જોઈએ, સંસદોની સંખ્યા જોઈએ, બીજેપી હંમેશા એની સાથે રહ્યો છે. છતાંય બીજેપીની વિરુદ્ધ આ વખતે જવું, અને આમાં જોયું આપણે ભાઈએ જ વાત કરી કે સંમેલન, ન્યાય સંમેલનમાં પણ ખુદ ચિરાગભાઈને જ અન્યાય છો તો એમને ભાષણ કરવાનો મોકો નહોતો આપ્યો. ના કાંઈ અન્યાય નથી છો ભાઈ. મેં ક્યાંય મારી બાઇટ નહીં જોયે કે ચિરાગભાઈ અન્યાય છે. રાજુ સોલંકી ખોટું ના બોલો ભાઈ, વિવાદ સામે નથી આવ્યો હતો, આવવાનું જાહેર ભાઈ. મંચ ઉપરથી વિડીયો સામે આવ્યો હતો. બ્રિજરાજ સોલંકી ને રાજુ સોલંકી ત્યાં પહોંચ્યા હતા અને એને બોલવા નતા દીધા. મારો વિડીયો સામે આવ્યો છે ભાઈ, મેં કીધું તો વારો ના આવ્યો, કઈ વાંધો નહીં ભાઈ. ન્યાય સમિતિમાં અન્યાય કેમ એમ તમને જ છે. ચિરાગભાઈ, આમાં કેવું છે તમને કહું કે કોક ક્યાંક બોલે ને કોઈ ધારાસભ્ય આ તે, એટલે તમારો વિડીયો આવ્યો ને એટલે સમજી જાય કે મારો કેમ વારો ના આવ્યો. એમાં અમને જાજી સમજાવવાની જરૂર ન પડે. અમે કારણ કે રોજ અમારે આવા અનેક ઇન્ટરવ્યુ, એટલે અમે સમજી તો જાય જ કે ભાઈ આ શું કહેવા માંગે છે. આવું છે ચીન ને નીકળ્યા જાપાન, એમને ખબર પડી જાય કઈ દિશામાં છે.
સંજયભાઈ તમે છેલ્લે કઈ કહેતા હતા, પછી આપણે ડેટ તરફ જઈએ. અને મેટરની વાત કરીએ. જી જી પ્રદ્યુમનજી. હા બાપુ તમે બોલો. સૌથી પહેલા તો મેનેજિંગ ટ્રસ્ટી નામને એક નાની એવો ભૂલ થઈ માયાભાઈની. એના થકી જે આ આખા મેટરને માયાભાઈની માફી મગાવી એવી એક એ પણ જરૂર નહોતી. એક નાની ભૂલ એ પણ જ્યાંથી શરૂઆત થઈ, અને એનાથી મોટી ભૂલ માર માર્યો, અને એનાથી પણ મોટી ભૂલ એનો વિડીયો ઉતાર્યો. એક આત્મસન્માનને ઉપર જે અસર થઈ એ પણ ખોટું થયું. અને એનાથી આગળ આપણે જાય છે કે ધોકાવાળી પરસોત્તમભાઈ બોલે, આ બધી ભૂલ ઉપર ભૂલ થઈ રહી છે, જેને લીધે આ મેટર ગૂંચવણ ભરી ઊભી થઈ રહી છે. એટલે આનો જો આપણે માનીએ, હવે જો અહીંયા બંધારણને તેમ આપણે સન્માન દેતા હોય, જામીનની પ્રક્રિયાના હજી પ્રોસેસ પૂરી કરી લે, કદાચ હાઈકોર્ટમાં સામેના પાર્ટી જવું જઈ આવે, પરંતુ હું માનું છું ત્યાં સુધી સમાધાન એ જ એક આખરી આનો સારામાં સારું સોલ્યુશન છે. જો સમાધાન થાય તો અતિ ઉત્તમ છે, કેમ કે હજી પાછા વળાય એવું અનેક કારણો છે. કોઈ આમાં બધા જ ભાજપના છે જાજા, ને જે કાંઈ ભાજપ વિરોધમાં હતા એ સંમેલનમાં ખુલ્લા પણ પડી ગયા છે. એટલે એ બધું થતા જો હવે જો આનું સમાધાન ન થાય તો પછી આવનારા સમયમાં અનેક બાબતો એની સામાજિક છે, રાજકીય છે, કાયદાકીય કે ક્યાંક વ્યક્તિગત એવી આશ્ચર્યજનક પરિણામો આવે. પરંતુ આપણે આશા રાખીએ કે એવા કોઈ આશ્ચર્યજનક પરિણામો કઈ ઇફેક્ટ અસર ઊભી ન કારણ થાય. કે પ્રદ્યુમનજી હીરાભાઈએ પણ કીધું હતું કે ભાઈ ન્યાય મળી ગયો છે નવનીતભાઈને, એટલે હવે ક્યાંય સંમેલનની જરૂર નથી. આ ટેગલાઈન સાથેનું ઇન્ટરવ્યુ મેં સાંભળેલું છે ને અમારે ચાલેલું પણ છે કે ભાઈ ન્યાય મળી ગયો છે, આવું હીરાભાઈએ કીધું હતું. તો પછી જે ન્યાયની પહેલ માટે સૌથી પહેલા હીરાભાઈ ગયા હતા, એ જ હીરાભાઈનું કોઈ ન સાંભળ્યું સંમેલન થયું. હા હા, એટલે એ જ હો વાતની એક વાત કે આનું સમાધાન થતું હોય જો તો નેતાઓએ બેસીને વાત કરવી જોઈએ આગળ, કે આ વાતનો ઉકેલ આવે. છેલ્લો સવાલ પ્રદ્યુમનસિંહ, કે ભાવનગરની આસપાસની જે બેઠકો છે તેની આવનારી ચૂંટણીઓમાં આ જે વિવાદ છે એની કેટલી અસર પડશે? કેમ કે પશ્ચિમ વિધાનસભાની બેઠક ઉપર એ સંમેલન ભલે ભાજપના નેતાઓના કે અથવા તો સમાજના આગેવાનોના ઇશારા થયું હોય, પણ શું વધુ એક કોળી બેઠક કબજે કરવા માટેનું જ આ સંમેલન હતું એવું માનો છો? અત્યારે જોઈએ ને તો શાસનમાં હાથીની જેમ ચાલે છે, આજુબાજુ કોઈ જેમ કઈ બોલે એને કોઈ ફરક પડે એમ નથી. એટલે પાર્ટીને કોઈ ઇફેક્ટ થઈ શકે એમ નથી, અને પાર્ટી અગમચેતીના પગલા લે છે, અને જે કઈ થતું હોય જો કોઈ સમાજમાંથી થતું હશે તો એના અગમચેતીના પગલા લઈ જ દેશે. એ કોંગ્રેસની જેમ તૂટેલો પક્ષ નથી. એટલે કોઈ પણ સમાજ હોય, આપણે ભૂતકાળમાં જોયું પાટીદાર સમાજના આંદોલન એટલું મોટું થયું, 14 લોકો શહીદ થયા હતા, છતાં એની અમુક વાતમાં બીજેપી છે શાસક પક્ષ એ અડિયલ રહેતા, એના પોતાના સીએમ ને પણ રાજીનામું અપાયું હતું, પણ વાતમાં નહોતા આવ્યા. એ જ રીતનું ક્ષત્રિય આંદોલન ત્યારે પણ એમને વાત સ્વીકારી નહોતી, અને કોળી સમાજની તો અનેક વાતો સ્વીકારી છે, એસઆઈટી ને પછી અનેક બાબતો, અને નજીકમાં જોઈએ તો ઘણો ખરો ન્યાય મળી પણ ગયો છે. એટલે કોળી સમાજને અન્યાય સાથે ન્યાય પણ મળ્યો છે. એટલે એક વાત એવી છે કે આનું નિવારણ આવી શકે એવું છે. એટલે આવનારા સમયમાં નેતાઓએ બેસીને કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. મહેન્દ્રભાઈ તમે કઈ કહેતા હતા, 30 સેકન્ડમાં જણાવો, અમારો સમય ઓવર થયો છે, ફટાફટ જણાવો. મારો કહેવાનો મતલબ એ હતો કે આમાં ક્યાંક રાજકીય રોટલા શેકાઈ રહ્યા હોય અમુક વ્યક્તિઓના ઈશારાથી એવું દેખાઈ આવે છે. કારણ કે જામનગર જુઓ, સુરત જુઓ, ઉના જુઓ, ત્યાં પણ કોળી સમાજના મિત્રો ઉપર સાથે આવા બન્યું જ છે બનાવ. ત્યાં ક્યાંય ન્યાય સભાની જરૂર નથી. અહીંયા સીટની રચના થયા પછી પણ ન્યાય સભા બોલાવવામાં આવી છે. એનો મતલબ ક્યાંક અમુક વ્યક્તિના ઈશારાથી રાજકીય રોટલા શેકાતા હોય એવું મને દેખાય છે. બિલકુલ. ચિરાગભાઈ જવાબ આપશો 30 સેકન્ડમાં. વિનંતી છે શાંતિ જળવાય એવા પ્રયાસો કરીએ. બિલકુલ. ચિરાગભાઈ કઈ જવાબ આપવો હોય તો 30 સેકન્ડ. સામાજિક સમસ્યાના બનાવ બનતા રહે છે, અને પોલીસ પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તો એમાં કઈ હોબાળો કરવાની જરૂર ન હોય. ન્યાય ના મળે ત્યાં અવાજ ઉઠાવવો પડે. સીટની રચના અને થયા પછી ખાસ આપણે કરીને ન્યાય સભાનું આયોજન કર્યું. ખાસ કરીને સામાજિક સંગઠનોની કામગીરી મૂળભૂત સમસ્યાઓ માટે અને મૂળભૂત અધિકારો માટે હોવી જોઈએ. સમાનતાની હોવી જોઈએ, આરોગ્યની હોવી જોઈએ, અને શૈક્ષણિક બાબતોની હોવી જોઈએ, આવું મારું માનવું છે. બરાબર. આ સત્તામાં હિન્દુ સૌથી વધારે છે ને હિન્દુઓને જ અન્યાય થાય છે, આવું મારું સ્પષ્ટપણે માનવું છે. વધારે કઈ નથી કેવું, પણ આગામી દિવસોમાં મૂળભૂત સમસ્યા માટે મારા સાથે મળીને નિવેદન હારા આવડે છે, વાંધો નહીં આવે ને વિધાનસભામાં બોલશો. સમયનું કામ કરશે ભાઈ. બરાબર. હાલ તો કોઈ વિચાર્યું નથી, પણ સાથે મળી આ સમાનતા આવે,
આ ગુજરાતનું વાતાવરણ સારું રહે તેના માટે આપણે બધા સાથે મળીને બિલકુલ ચિરાગભાઈ આપના આગેવાન સુધી મારી વાતને પહોંચાડજો. ડિબેટમાં અમારી સામે આવે. પહોંચાડી દેશે ભાઈ. બિલકુલ પહોંચશે. ન્યૂઝરૂમના પહોંચાડશે. માધ્યમથી આપ પણ જે પહોંચશે. સમાજનું પ્રતિનિધિત્વ કરો છો તો આપની ફરજ છે કે બિલકુલ આપના આગેવાનો મહેન્દ્રભાઈ સુધી મારી ન્યૂઝરૂમના વાતને માધ્યમથી પહોંચાડો. પણ પહોંચશે. પ્રદ્યુમનસિંહ, મહેન્દ્રભાઈ અને ચિરાગભાઈ આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ બદલ. તો હવે શું થશે? આજે અમારી પિન માયાભાઈના મુદ્દા પર ચૂંટેલી છે. થયું એ માયાભાઈની દ્રષ્ટિએ સારું થયું, પણ હુમલો થયો એ અમારી દ્રષ્ટિએ ખોટો થયો. જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું હતું, કારણ કે કાયદાએ કાયદાનું કામ કર્યું. પણ હવે શું થશે તેના પર સૌની નજર છે. જ્યારે તમને ખબર હોય તો કહેજો, કારણ કે આવી અનેક મુવમેન્ટ અમે જોઈ છે કે 2015 થી 2019 સુધી પાટીદાર અનામત આંદોલનની મુવમેન્ટ હોય, 2024 થી ચૂંટણી દરમિયાન ક્ષત્રિય સમાજની મુવમેન્ટ હોય, ત્યાં હવે કોળી સમાજ વળી આવી અનેક મુવમેન્ટ જોઈ છે. પરંતુ છેલ્લે આ રાજકીય જે સામાજિક રીતે આગળ આવેલા આગેવાનો છેલ્લે રાજકારણના દરિયામાં સમાઈ જતા હોય છે. ત્યારે કૃણાલ, અલ્ટિમેટલી વાત તો રાજકારણની જ છે. બિલકુલ, જે રીતના કોઈ પણ આવા આંદોલનો એ ભૂતકાળમાં થયા તેનો ભૂતકાળ તપાસીએ તો અંતે એ તમામનો એક જ ગોલ હોય છે કે સત્તાની ખુરશી સુધી પહોંચવું. અને તાકાત સમાજની છે, એ તાકાતનું પોલિટિકલી પ્રેશર ઊભું કરી અને ક્યાંક ને ક્યાંક એક નવું ષડયંત્ર રચવાનો પ્રયત્ન પણ થયો. ન્યાય માટેની લડત જે રીતના કોળી સમાજે બતાવી, આવી જ લડત એ તમામ સમાજોએ બતાવી જોઈએ. માત્ર કોઈ વ્યક્તિ કે કોઈ એક સામે મોટો વ્યક્તિ હોય એને પાડી દેવા માટે નહીં, પણ સમાજના નાનામાં નાના વ્યક્તિ સાથે જો અન્યાય થાય તો આ જ રીતના સમાજે તેની પડખે ઊભું રહેવું જોઈએ. પણ ખરેખર આ જે ન્યાય માટેની લડાઈ હતી હવે તેનો અંત આવશે કે પછી આવનારી ચૂંટણીમાં કોળી સમાજ કોઈ નવી રણનીતિ રચશે? જો તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.